અમારા દાદા તો એના માટે તો શહીદ થયા છે, અમે તમારા સાથે છે, આજે પણ ગાયને બચાવવા માટે સાથે છે. છેલ્લા 2-3 મહિનાથી સંપૂર્ણ ભારતમાં ગો હત્યા, ગોમાંસ એનો ખૂબ વિષયો ચાલે છે. એમાંથી ઉપર ઉઠીને પણ વાત કરવાના છે. એમાં કરી રહ્યા છે. એમણે કહ્યું સત્યમ જ્યાં શક્ય બને ખરો. પછી એમણે કહ્યું અમારા ગામમાં પણ અમારા રાઠોડ ભાઈઓ ઘણા વિકુટા પડેલા છે, અમને પણ અમે જોડવાના છે. ત્યારથી ક્ષત્રિય સંઘના પ્રમુખ ભગવાન સાહેબ અમારા સાથે છે. તો તે સમયે વર્ષો પહેલાં ચોરસી કોટડી જે બંધ થયેલો હતો, ભેગા કરીને બધા ભાઈઓને ચોરસી ગામ, એ ચોરસી ગામમાંથી આ વાવ ઠાકોર સાહેબ એ રાણાજી ઉપસ્થિત છે, દિયોદરના પણ ઠાકોર સાહેબ પણ વચ્ચે દર વખતે ઉપસ્થિત રહેતા હોય છે, એ બધા ગામો વચ્ચે આવતા હોય છે. એ ચોરસી કોટડી પ્રારંભ કરીને સિદ્ધરાજસિંહ અને પરિવાર બાકી બધા 2-4 લોકો, ત્યાર પછી 2-3 જગ્યા કાર્યક્રમ થઈ ગયેલા છે. એમના ભાઈઓને સાથે જોડવાનો મોટો પ્રયાસ થયેલો છે. આજે બધા ભાઈઓ સાથે મળીને કોઈ પણ કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સાથે કબ્બે મિલાવીને ઉપસ્થિત રહે છે. અહીંયા પણ મોટી સંખ્યામાં બંને સમાજમાં ઉપસ્થિત છે. થરાદમાંથી એ પર કચ્છના જાડેજો પણ ઉપસ્થિત છે. ભરૂચ જિલ્લાના બંને સમાજના, ભરૂચ જિલ્લા ઉત્સાહ તો જો ત્રીજા વર્ષે આંકડાને બદલતા હોય છે. અમારા બાપુજી કહેતા હોય છે ખેતરમાં પણ દર ત્રીજા વર્ષે ખેતીને બદલો, તમે પાક બદલો, ને તો પાક બરાબર ઉતરશે નહીં. વાંદરા ટોળામાં પણ દર બીજા વર્ષે મોટો વાંદરો આવીને જૂના વાંદરાને બહાર કાઢીને એ બદલતા હોય છે. નસ બગડે નહીં, નસલ બગડે નહીં, એકબીજાના સંબંધો ઊભા થાય. અને આપણને કામ પ્રારંભ થયા પછી ગર્વથી કહું છું 5-7 ગામોમાં એવા છે પોતાના સગવડના બંધ કરીને બીજામાં લગ્ન પ્રારંભ કરી ચૂક્યા છે. એ બધા ગામોને અલગ નામથી ખુલ્લે પાડવાની જરૂર નથી, જેમને ખબર છે. એ પ્રકારે સમાજને એક તાત ઉપર લાવવાનું કામ જ્યારે કરતા હોઈએ છે, ત્યારે ઘણા બધા એમાં જેમ તેમાં સમય લીધેને કામ પ્રારંભ કર્યા પછી આનાથી પ્રેરણા લઈને શરૂઆતમાં સાથે બેસવાની ના પાડનાર સમાજ સંગઠન લોકો આજે ખેડા રાજપૂત સમાજ અહીંયા ઉપસ્થિત છે, સાણંદ રાજપૂત વિકાસ સંઘ અહીંયા ઉપસ્થિત છે. સાહેબ પોતાના સમિતિમાં ટીમમાં લે છે, કોર ટીમમાં લે છે. રાજપૂત વિકાસ સંઘ તો મેઇન ટીમમાં ઉપરમાં કે ગયા ટર્મમાં પણ એક વ્યક્તિ નાખ્યા, આવા ટર્મ પણ એક વ્યક્તિ નાખ્યા છે. અને યુવા પાંખમાં પણ એક શેકલાના વિકુળ પડેલા ભાઈઓને સાથે લઈને એક આદર્શ પૂરું પાડે છે. એ જ પ્રકારે ખેડા રાજપૂત સેવા સમાજ એ પણ ત્યાંના ભાઈઓને બધાને સાથે લઈને કબ્બે મિલાને દરેક કાર્યક્રમ કરી રહ્યા છે. બધા બંને સમાજ સાથે મળીને કાર્યક્રમ આવે છે. એટલે એ પ્રકારને આ પલાના છે, આ પલાના છે એમ કરીને અલગ પરિચય કરાવવા માટે આ કાર્યક્રમ નથી. એટલે ગામમાંથી વ્યક્તિને ઊભા કરતો નથી, કારણ કે બધા રાજપૂત જ છે. ક્યાં વાંધો આવવાનો છે? પણ જ્યારે બેટી વ્યવહાર વિષય આવે ત્યારે તમે પૂછો ને મોસાલો કોણ છે, પલાના કોણ છે, આપણા સમાજની જે પદ્ધતિ પૂછ્યું ને, એ સરસ મજાનો એક જોક છે. एक सरदार जी बस में जाता था, कोई युवा में पूछ रहे आप कल मेरे घर पे आएंगे, मेरे घर में घुसेंगे, मेरे घर पे दीकरी है, उसके साथ आप ये करेंगे, फिर लगन करेंगे, वो करेंगे, इसके लिए समय नहीं बताऊंगा. अरे तुम्हारे घर पे जब है तब देख रहा, फिर समय तो बताओ. ये पकड़े घना बधा राजपूत भाइयों. अरे सत्यम जी आ लोगों ने भेगा लेने बात करिए ना, समाज से एक करो तो दीकरी ने बात करशे, बापू तमारे लग्न थયું ના બાકી છે તો શું કામ ચિંતા કરો? તમારે દીકરી થવાની ગેરંટી ખરી? તો દીકરો થાય તો લગ્ન જ બાકી છે. લગ્ન પછી દીકરા કે દીકરી આવશે 20, 22, 25 વર્ષ પછી કે સંબંધ કરવાનો વારો આવશે. સંબંધમાં કોઈ વિખડા પડેલા ભાઈઓ તો દોસ્તી થાય, એ આવીને માંગવું કરે ત્યારે હું કેવી રીતે ના પાડું? એટલે 25 વર્ષ પછી શું થશે એના વિચાર કરીને અત્યારથી સમાજ ભેગા નહીં થવા દેવાના. સમાજ લડ્યા કરે છે. ગોધરાકાંડ પછી મરનાર મારનાર આપણા સમાજ છે. રજવાણજમાં રાઠોડમાંથી પથ્થરબાજી થાય, કોના માથે પથ્થર પડે છે? રાઠોડ માથે પડે છે પથ્થર.
કોણ રાઠોડ? બસ આપણા જ છે. 10 પેઢી પહેલાં, બસ 15 પેઢી પહેલાં એક બાપના સંતાન હતા. એ એક રધવાણ જ નથી. જે જિલ્લામાં, જે ગામમાં આ પ્રકાર થાય છે એને થવા દેવાના. સંપૂર્ણ ભારતમાં આ જ્ઞાતિવાદ અથવા ધર્મના વાદ, ભેદભાવ જે દૂર કરીને સંપૂર્ણ સમાજને એક દિશા પર લાવવાનું કામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરે છે, વિશ્વના કલ્યાણ માટે. આપણે કંઈ પોપટ નથી. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીઢ પરાયા જાણે રે. નરસિંહ મહેતા બોલીને ગયા, આપણે બોલતા જાય છે. અમારા ગામે એક પોપટ છે, એ પોપટ એમ બોલે છે, આઈએ બેઠીએ ચાય પીએંગે ક્યાં? એ પોપટ કંઈ પીવડાવવાનું છે ચા? એ પંજરામાંથી બોલવાના જ છે. આપણે પંજરાના પોપટ તો નથી ને. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીઢ પરાયા જાણે કહીએ છે. તો તુર્કીમાં ગઈકાલે જે મરી ગયેલા લોકોની પીડા કોની છે? પાકિસ્તાનમાં પેશાવર સ્કૂલમાં 140 બાળકોને હત્યા કરી નાખે છે, એની પીડા કોની છે? જે આપસમાં લડીને મરી રહ્યા છે એમાં મજા માણનાર વ્યક્તિ અગર કોઈ હોય એ હિન્દુ હોઈ નહીં શકે. સર્વે સુખને સંતુ સર્વે સંતુ નિરામયા. બધા સુખી રહે, બધા નિરોગી રહે, એ કલ્પના ભારતની છે. 4 વેદ છે, 4 મઠ છે, આટલા સંપ્રદાયો છે. કદાચ એ લોકો આપસ લડે તો સમજી શકાય, પણ એક કુરાન, એક ખુદા, એક ઈશ્વર માનનાર 73 ફિરકામાં બંટાઈ ગયા અને બીજા કોઈને મારતા નથી. તજુબા જે ઉપસ્થિત છે, એ વખતે મિટિંગમાં વાત કરી, કદાચ તજુબા એ ISIS ભારતમાં આવશે, ભાવનગર જિલ્લામાં આવશે, સૌથી પહેલાં તમને મારશે, કેમ કે તમે એક હિન્દુ મંદિરના ટ્રસ્ટી છો. એટલે આ બધા ભાઈઓને બચાવવાનું કામ આપણે કરવાના છે. એટલા માટે રાજપૂત એકતા છે. એટલા માટે દર વર્ષે આ પ્રકાર સંમેલન માધ્યમથી વિષયને સ્પષ્ટ કરવાનું. દર વખતે એક ને એક ભાષણ હોય છે, દર વખતે એક ને એક વિષય હોય છે, બધું બંને સમાજમાંથી છે. અને ધનિયાવીના બધા દીકરીઓ, બંને સમાન દીકરીઓ, કાસવામાં બંને દીકરાઓ ત્યાં છે, અને કાસવાના દીકરીઓ ધનિયાવી ગામમાં છે. ત્યારે કોઈ હોય છે કોઈ ઝઘડા કરનાર નાના મોટા વિષયોમાં? આપણામાં તો ઉત્સાહ વધારે હોય છે ને. નાના મોટા વિષયમાં તલવાર ખેંચવાના. ગોહિલવાડમાં તો એક વ્યક્તિ તલવાર રોજ ખેંચતા હતા 4-5 દિવસ પહેલાં. પૂરો પ્રભુ નામમાં નહીં કહું, પરવતસિંહજી સરસ વાત કરી. સત્યમાં બધું નાના મોટા વિષય ચાલતું હોય છે. તો એ ગામના ભાઈઓને બેસાડીને 7 આપણને બરસની હસે છે બેટા. તો એ કામ ઠાળે પડી જાય. આપણે ભાઈએ લડવું નથી. તમે તમારી જગ્યા બરાબર, તમે અમારી જગ્યા બરાબર, સાથે મળીને કામ કરવાના છે. એ પ્રકાર આપણે એક કામ આપણે કરતા આવ્યા છે. એટલે કોઈ મૂછે રહીને જ એટલે થોડું 2-3 મુદ્દાઓ લખીને લાવ્યા છે. એટલા માટે એક વિષય જે છે, રાજપૂત સમાજની એકતા આ પર પ્રાંત સંમેલન તરીકે એક થાય છે. પરંતુ ગામે ગામે પણ જે ગામો બંને સમાજ સાથે રહે છે એ ગામો પણ એક થાય, બંને મળીને કામો કરે. એના માટે દર વર્ષે શસ્ત્રપૂજન કાર્યક્રમ આપણે કરતા આવ્યા છે, કરીએ છીએ. અને આના સાથે હું મારા વિષય પૂર્ણ કરું છું. બધાને જય માતાજી. પરિવાર દરબારોને જય માતાજી. હવે ઘણી બધી વાત છે, પણ હવે હું આપને શું કહું, કેમ કે ઘણી બધી એવી વાત તો સત્યમજીએ જે કીધી એ સત્ય જ છે, અને એમના નામ જેવું છે સત્યમરાવ, એવું એમની વાતો પણ સત્ય છે. સત્યમજી ઘણા વખતથી આ બધું જે કાર્યક્રમ કરે છે અને બધા રાજપૂતોને, બધા દરબારોને એકત્રિત કરે છે, એના પાછળ એમનું જે આ એક થિંકિંગ છે, એક વિચારધારણા છે, એ બહુ મોટી છે. અને બધા એક સાથે આવે, એક જગ્યા આ બધું જે આપ જોઈ રહ્યા છો કે ભાઈ દિવસે દિવસે આતંકવાદીઓનું બધું વધતું થયું છે. યુનિટી બહુ જરૂરી છે, કેમ કે ઘણા સમયથી શું છે કે દરબારોમાં કંઈ નાની મોટી વાત થાય તો વિખવાદ થઈ જાય કે ભાઈ આ દરબાર જગ સિવાય આગળનું પણ આ ભવિષ્ય એમના માટે બહુ સારું રહે, જેથી એ લોકો આગળ કંઈ કરી શકે, એમના પગે ઊભા થઈ શકે. અને સમય હવે આપણે બસ વધારે હું આપણો સમય નહીં લઈશ, પણ આપને એટલું કહીશ
કે બસ એકતા બહુ જરૂરી છે આપણી, અને વારંવાર દર વર્ષે આવા સારા પ્રોગ્રામો થાય. અને હવે આવતા વર્ષે હવે છોટાઉદેપુરમાં અમે બહુ મોટા પાયે એક પ્રોગ્રામ કરી રહ્યા છે, અને આપ સૌ બધા દરબારો, રાજપૂતો, મહારાજા સાહેબ બધાને આપને ઇન્વિટેશન છે, આપને ત્યાં પધારવાનું છે. અને છોટાઉદેપુર આપણા બહુ આ સત્યમભાઈ કરે છે, એમના નેજા હેઠળ થાય છે, એ તો ઠીક વાત છે. પણ આપણે આમાં શું કરીએ છીએ? આપણે કરવાની જરૂરિયાત નથી. અત્યારે હરેક સમાજ ગમે તે હોય, કેટલી સંખ્યા હોય છે, એના આપણા ચોથા ભાગની પણ સંખ્યા નથી. આપણે આનું ચિંતન કરવું પડે કે આપણે શું કરવાનું છે. આપણાને હજી એ જ આદત રાખવી છે કે આપણાને કોઈ કરે ને આપણે કરવું. મોહન ભાગવતજી વડોદરા પધાર્યા તારે સરસ વાક્ય કીધું તો હું ત્યાં ગયો હતો કે ખાડામાં પડેલો જે માણસ છે એને નીચે નમીને ઉઠાવો. તો અહીં મંચસ બિરાજમાન મહાનુભાવો સ્ટેટના ઠાકોર સાહેબો છે, એમને પણ વિનંતી કરું કે આપ બધાએ પણ થોડો સહયોગ આપો. ભાઈઓ જે નીચે છે એમને ઉઠાવીને ઉપર લો. હવે આપણો સમય આવી ગયો છે. હજી પણ આપણે નહીં કે વિચારીએ તો આપણાને ઇતિહાસ ખૂબ अलग टाइप નો बनी जैसे हृदय में विराजमान परम पिता परमेश्वर को प्रणाम करते हुए आप सबको नमस्कार करता हूँ। बंधुओं, प्रिय बहनों, विषय के संबंध में जितनी जानकारी दी जानी चाहिए थी वह अपर्याप्त होते हुए भी समय को ध्यान में रखते हुए काफ़ी पर्याप्त थी। मैं क्षत्रिय युवक संघ का एक कार्यकर्ता हूँ और क्षत्रिय की परिभाषा, क्षत्रिय का कार्य, इसकी व्याख्या करने के लिए मैं यहाँ उपस्थित नहीं हूँ। आप में से अधिकांश लोग व्याख्या कर सकते हैं, बता सकते हैं और उस मार्ग पर चलते भी होंगे। वो है हमारे वो भाई जो सदियों पूर्व अन्य कारणों से हमसे अलग हो गए, उनको साथ मिलाने की चर्चा
मुख्य विषय है आज का। क्षात्र धर्म बताने की भी आवश्यकता आज इतनी नहीं है जितना कि इस विषय पर चर्चा करने की है। इस विषय को समझने के लिए हम किनको अपनाएं, किनको ठुकरा दें, सीधी सादी बात, बहुत सरल सी बात, अपनों को अपनाना, परायों को ठुकराना। राजपूत या आर्मी में, सेना में राजपूत ही जाया करते थे। ऐसा एक छोटे से गांव का एक राजपूत गांव में भर्ती हो गया, सेना में भर्ती हो गया। 4-5 साल तक वो वापस आ न सका और जब युद्ध समाप्त हुआ तो अपने गांव आया। तो आजकल जितने साधन गाड़ियों के आने जाने के हैं उतने उन दिनों में हुआ नहीं करते थे।